યુટ્યુબ ફેમિલી ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે. કેમ છો બધા? છે મજામાં? જય માતાજી. ગુડ મોર્નિંગ. આપણું સરસ મજાનું થઈ ગયું છે અને જે ખાટલા પીડા છે તો આમ ભાઈ જે હોતા છે કેમ કે ભાઈને મોડા સુધી આજ વરસાદ આવે એવું વાતાવરણ છે. આજ સુલે ખાલી એક જ ચીજને કારણે સા બાકી બીજું કાંઈ કામ નહીં કર્યું છે. સુલે રોટલો કરવાનો મમ્મીને બાકી છે, હજી કંઈ સુલોઈને પેટાવા તો મમ્મી મજાના ઊભા છે. સરસ 7 વાગી ગયા. 7 પછી મમ્મી હંતે ઊભા છે. વાદળું ઘમ ઘર સીડ્યું છે. અમારે શેરુભાઈ તો જાગતા જ હોય, એને કાંઈ હુવા નાખે નહીં. અમારે હુવાને જે બુપ્પાનું દૂધ લેવા જવાનું છે, દૂધ લેવા નાખે મમ્મીની વાહિંદું કરી નાખશે અને પછી શાક ને એવું મેળશે. એમ કે અત્યારમાં અમારે કોઈને ખાવા ન હોય, બેન નહીં કે ભાઈ નહીં કે કોઈ નહીં, પછી હમણાં બેન પાસ થઈ જાય પછી થાય કામે જવાનું હોય કામ. આપણે તો કારખાને લાવી ગયા ને આમ અંધારું ઘમઘોર થઈ ગયું છે કેમ કે વરસાદ સરસ મજાનો વરસાદ અંધારેલો છે. વરસાદ એટલે આમ જોરદાર છે વરસાદ ને એવું હંધું તો આમ હંધું સરસ મજાનું ને પાછળ તમને અવાજ આવતો હશે. સરસ મજાનું કંઈક રાંધવાનું બનાવેલું છે એ તમને કહેવું કેમ કે વરસાદ આવ્યો કે એ મમ્મીએ એને ભૈજાનો પ્રોગ્રામ બનાવી નાખ્યો કે આજ ભૈજા ખાવાનું મંજુ કહેલું ને હમણાંથી તો અઠવાડિયાથી શાખવા જાઓ ભાઈ. શાખવાનું તો મને પહેલાં મેં માંડવી ખાધી ને આ પાણી ગ્લાસ કોનો ભાઈ પી લઈ નહીં તો કે ભૈજા બનાવે સરસ મજાના. કેવા છે? થોડાક ભાઈ મીઠાની જરૂર છે. બેનજી બનાવેલો છે સુંદર સરસ. બેઠા હો તો હો ભાઈ ધક પાણી શું પી લે હાલો ધક ધકતું ને આ શું છે? બટેટા જ છે. બટેટાનું વેફર ન કહેવાય, વેફર પાડી છે. હા વેફર અમારા આદિ ભાઈ સરસ મજાને એને દોયો હે ને તળવાની એમ કે અમારા આદિ ભાઈ એમથી પાડવાનું કહે. હા તો આદિ ભાઈ સાલું ઉખડી સાલું હોતી નહીં, સાલું ઉખડીને પાડવાની. અહીંયા ઘરની માંડવી હેકી નાખી છે ને ચટણીનું પાકીટ છે મારું ઉપા હાટું હેકી નાખીએ કેમ કે એને હેકેલ ભાવ અમને અંદર બાફેલ ભાવે ને અમારે આદિ હોય ખાટલા વહેલા પાથરી દેવાનું. શેરભાઈ આમ ભાઈ કે કોની કામ છે? આદિભાઈ ચટણી મેકવાનું છે. આદિભાઈ ભાઈ ચટણી મેકવાનું છે ને આજ તો ભૈજાનો પ્રોગ્રામ કર્યો ને કે રોટલા વહેલા હે બનાવી નાખ્યા હે મારી મમ્મીએ કેમ કે અંધારું ફાડીને હજી 7 નહીં વાગ્યો હોય, 7 વાગવા આવ્યો હાથમાં હજી 10-15 મિનિટની વાર છે ભાઈ. જો કેટલી એમ છે હાથમાં વાર છે ને આમ મમ્મીની કામ કરે છે થોડું થોડું હાથમાં ઘણી વાર છે. આજે અંધારું હતું ને તે હંધાઈ વીએ ગયા કારખાને તે અમી ભાગ્યા. બેન સરસ મજાના ભૈજા મેકે છે. ભૈજા જો આમ સરસ મજાના ભૈજાને એવું કરે છે બેન. હા 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 આવો ભૈયા ખાવા. આ વરસાદના ભૈજા મીઠા લાગે હો ખાવાની. ચટણી ભૈજા આખા વેફર ને ભૈજા ભૈજા મહેમાન આવે ત્યાં કે ભૈયા બેન જવા દેવાના ભૈયા. આ તો ઘરના વરસાદ આવે ત્યાં ભૈયા પપ્પા જ્યાં દૂધ લેવા કેમ કે મોડું આ અમારે ભૈજા ઓછા હોય મોટા હોય પણ આજકાલ ભૈજાનો પ્રોગ્રામ મસાને બની ગયેલો છે. હે ખાતા ખાતા પડે વાગ્યું ઓ ભાઈ ખાટલો આપણે જોવું આમ મમ્મીને બહુ ભાવે. મમ્મીને પપ્પાને ભૈયા બહુ ભાવે. અમને હંધાઈને તો ગોટા ખાવા પેલો ઘાણ સરસ મજાનો સડી ગયો છે. આવો સમજાય ભૈજા ખાવા આપણા ઘરના ભૈજા બનાવેલા ઘરના કોઈક વેસાતા લાવતો ને એમાં ઘરના. હા ભાઈ અમારા હંધાય મારો પોપટ કરી નાખે છે કોને ખબર. આ ભૈજા ને એવું છે જમવામાં તો હાલો હંધાય જમવા જોવો ચટણી જો નાખી દીધું. કેમ અમારે આવું છે અમારે જો દેશી જુગાડના બદલે સુલામ નાખવાને બદલે સુધર્યું કે ભાઈ સુધર્યું ચટણી ને કાગળ ભાઈ નાખી દીધું એવું છે. આજ તો હવે કાંઈ નહીં સરસ મજાનું ભૈજા છે, શાક છે, રોટલો છે. બેન સરસ મજાનું ભૈજાનું કામકાજ કરે. મારા આદિભાઈ ચટણી આદિભાઈ બેડા કે હે ચટણી ભાઈ જો આદિભાઈ ચટણી બનાવે છે. આમાં શું નાખ્યું? ચટણી બીજું બીજું મોરસ નાખવાનું ભાઈ સરસ મજાનું ચટણી. હા ભાઈ એ ઓગાળે સરસ મમ્મીને થઈ ગયો પોરો. મારે હવે ખાટલા ને એવું પાથરી ભાઈ ને મમ્મીને ભૈજા ને એવું તળે છે.
તો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાંઈ નવો બધા જય માતાજીને બાય બાય.